Greetings friends, myself Vishal Pandya and today in this presentation we are going to learn about electrical accidents and optocouplers. So let us start. તો આપણી આજુબાજુ ઘણીવાર ન્યૂઝપેપરમાં અને વિડીયોઝમાં તમે જોયું હશે કે ઇલેક્ટ્રિકલ એક્સિડન્ટ કઈ રીતે થતા હોય છે. તો આ બધા એના પરિણામ છે. ઘણીવાર માણસો 10% 20%થી વધારે ફાયરને સળગી જતા હોય છે, બળી જતા હોય છે અને આ રીતનું આખું દ્રશ્યો બનતા હોય છે. એટલે કંટ્રોલ પેનલમાં ઘણીવાર આગ લાગે ત્યારે આપણે પેપરમાં ઘણીવાર વાંચ્યું હશે. તો જોઈએ ઇલેક્ટ્રિકલ શોક શું છે. The nervousness of a human body due to sudden passage of electric current through the body. જે અચાનક શરીરનું ચેતાતંત્ર છે ત્યાં ઇલેક્ટ્રિકલ કરંટ જાય તો એને ઇલેક્ટ્રિકલ શોક કહેવામાં આવે છે. ઇલેક્ટ્રિક શોક ડિપેન્ડ્સ ઓન ધ ફોલોઈંગ ફેક્ટર. કેટલો ગંભીર શોક છે એ નીચે પ્રમાણેના મુદ્દા પર આધાર રાખે છે. પહેલું તો મેગ્નિટ્યુડ ઓફ કરંટ. તમને 1 માઇક્રો એમ્પિયરમાં જેટલો ઝટકો લાગે એટલો અને 1 એમ્પિયરમાં ઝટકો લાગે એમાં ખાસો ફેર હોય. તો એ મેગ્નિટ્યુડ ઓફ કરંટ પર તો ઓફકોર્સ ડિપેન્ડ કરે જ છે. પછી ટાઈમ ફોર વિચ કરંટ ફ્લોઈંગ થ્રુ ધ બોડી. કેટલા સમય માટે તમને કરંટ લાગ્યો છે અથવા તો ઇલેક્ટ્રિક શોક લાગ્યો છે એના પર પણ આધાર કરે. પછી ફ્રીક્વન્સી ઓફ ધ કરંટ ફ્લોઈંગ થ્રુ ધ બોડી. કરંટની જે ફ્રીક્વન્સી છે, જેમ કે આપણે જે આવતો હોય છે ઇલેક્ટ્રિકલ પાવર, તેની ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ છે. એ રીતે જેમ ફ્રીક્વન્સી વધે કે ઘટે એના પર પણ ઇલેક્ટ્રિક શોકની ગંભીરતા આધાર રાખતી હોય. ફિઝિકલ કન્ડિશન ઓફ ધ બોડી ઓફ ધ પર્સન. માણસની ફિઝિકલ કન્ડિશન કેવી છે એના પર પણ આધાર રાખતું હોય છે. There are 3 main types of electrical injury. Electrical accident થાય, electrocution death due to the electric shock. ક્યારેક એકદમ અમુક કિસ્સામાં મૃત્યુ સુધીના ગંભીર પરિણામો પણ મળતા હોય છે. પછી ઇલેક્ટ્રિક શોક લાગે અને બર્ન્સ થાય, એટલે કે દાઝી જવાય. તો ઇલેક્ટ્રિકલ એક્સિડન્ટ આપણે જોઈએ. કોઝિસ ઓફ ઇલેક્ટ્રિકલ એક્સિડન્ટ: to operate high voltage equipment without taking suitable measures of safety. સેફટી વગર આપણે હાઈ વોલ્ટેજ ઇક્વિપમેન્ટને ઓપરેટ કરવા જઈએ તો ઇલેક્ટ્રિક શોક લાગવાના ચાન્સીસ છે. ઇમ્પ્રોપર ઇલેક્ટ્રિકલ કનેક્શન. આપણે ફેઝને ન્યુટ્રલ કે આરવાયવીને ઊંધા છેડ આપી દઈએ કરીએ ઇન એની વે તો ઇલેક્ટ્રિકલ એક્સિડન્ટ થવાનું કારણ બની શકે છે. ટુ વર્ક ઓન લાઈવ લાઇન વિધાઉટ યુઝિંગ સેફટી ડિવાઇસ. લાઈવ લાઇન પર ઘણીવાર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ટ્રાન્સમિશન લાઇન્સ છે, જનરેટર્સ છે, એનું મેન્ટેનન્સ કરવાનું આવતું હોય છે. એ મેન્ટેનન્સ દરમિયાન પાવર સપ્લાય બંધ કરવામાં આવે છે. આપણા ઘરે પણ ખબર છે અમુક વાર દર શનિવારે એ રીતે પાવર કટ થતો હોય છે. એ પણ ઇલેક્ટ્રિકલ મેન્ટેનન્સ માટે જ થતો હોય છે. તો એવા ઇલેક્ટ્રિકલ મેન્ટેનન્સ દરમિયાન સેફટી ડિવાઇસ વાપરીને જ લાઈવ લાઇન પર વર્ક કરવું જોઈએ. ટુ બીકમ કેરલેસ વાઇલ યુઝિંગ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ. ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ વાપરતી વખતે એકદમ કેરલેસનો એટીટ્યુડ હોય તો પણ એટલું આપણે ગંભીરતાથી ન લઈએ તો પણ ઇલેક્ટ્રિકલ એક્સિડન્ટ ઘટવાના ચાન્સીસ હોય છે. વેન સેફ્ટી સિસ્ટમ ઇઝ નોટ યુઝ. જ્યારે ઇલેક્ટ્રિકલ આખું કનેક્શન હોય છે, આખું સિસ્ટમ હોય છે, એની અંદર સેફટી મેજર્સ પણ એટલા જ અગત્યના હોય છે. જેમ કે ઘરમાં આપણે એમસીબી મૂકીએ છીએ, ELCB મૂકીએ છીએ. જે પ્રોપર સેફટી સિસ્ટમ ન હોય તો પણ ઇલેક્ટ્રિકલ એક્સિડન્ટ થવાના ચાન્સીસ હોય છે. વર્ક બાય ઇમ્પ્રોપર પર્સન. કોઈ જાણીતો ન હોય, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગને સરખું સમજી ન શક્યો હોય કે બીજી જ કોઈ ફિલ્ડનો વ્યક્તિ હોય ને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કે ઇલેક્ટ્રિકલ મેન્ટેનન્સ કરવાનું કાર્ય કરે તો એને ઇલેક્ટ્રિકલ એક્સિડન્ટ થવાનો ભય રહેલો. હવે જોઈએ ઇફેક્ટ ઓફ ઇલેક્ટ્રિકલ એક્સિડન્ટ. ઓલરેડી આપણે જોઈ ગયા ઇલેક્ટ્રિકલને કારણે માણસ દાઝી જાય અમુક ટકા અથવા તો મૃત્યુ સુધીના કિસ્સા પણ બનેલા છે. અને ફાયર, આગ લાગી શકે. તમે ઘણીવાર ન્યૂઝપેપરમાં કે એ રીતે વાંચ્યું જ હશે કે કોઈ મોલમાં કે કોઈ કોમર્શિયલ બિલ્ડિંગમાં ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટને લીધે આગ લાગવાનો કિસ્સો બન્યો છે અને એમાં આટલી જાનહાનિ કે માલને નુકસાન થયું છે. હવે જોઈએ ઇમિડિયેટ સ્ટેપ્સ ટુ બી ટેકન વેન અ પર્સન કમ્સ ઇન અ કોન્ટેક્ટ વિથ અ લાઈવ પાર્ટ. જ્યારે માણસ
લાઈવ પાર્ટના સંપર્કમાં આવે છે ત્યારે તરત આપણે શું પગલાં લેવા જોઈએ એ જોઈએ. પહેલું તો સ્વિચ ઓફ કરી દેવાનો, સપ્લાય ટોટલી સ્વિચ ઓફ કરી દેવાનો. જે પણ નજીકની સ્વિચ હોય અને જ્યાંથી એને ઇલેક્ટ્રિકલ શોક લાગ્યો હોય એ સ્વિચ બધી જ બંધ કરી દેવાની. એ માણસને આઇસોલેટ કરી દેવાનું. કોઈ પણ આપણે ડાયરેક્ટ નહીં અડવાનું આપણા હાથથી, કારણ કે આપણને પણ કરંટ લાગી શકે છે. કોઈ પણ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ હોય એનાથી જ એને અડવાનું, જેમ કે લાકડું છે, સૂકી દોરી છે વગેરે. અને એને અડતી વખત ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. આપણે સંપર્કથી પણ એને અડીએ તો પણ આપણને કરંટ લાગવાનો ભય રહેલો. ત્યાર પછી જોઈએ ધ ફોલોઈંગ સ્ટેપ્સ આર ટુ બી ટેકન આફ્ટર આઇસોલેટિંગ ધ વિક્ટિમ. હવે એને એકવાર લાઈવ પાર્ટ કે જે કરંટ લાગી રહ્યો હતો એનાથી તો આપણે એને છૂટો પાડી દીધો. ત્યાર પછી માણસને કઈ રીતે ટ્રીટ કરવો જોઈએ, જે વિક્ટિમ છે એને, એના સ્ટેપ આપ્યા છે. પહેલા તો એક્સટિંગ્યુશ ધ સ્પાર્ક ઇફ ફાઉન્ડ ઓન બોડી. જો બોડી પર કોઈ પણ સ્પાર્ક હોય અથવા આગ લાગી હોય કે કંઈક બળી ગયું હોય તો એને પહેલું ઓલવી નાખવું જોઈએ. મેક લૂઝ ઓલ ધ ક્લોથિંગ. એને જો કદાચ ફિટ કપડાં પહેર્યા હોય તો એને લૂઝ કરવા જોઈએ. ઓક્સિજનની સરખી આપલે થઈ શકે. રિમૂવ ડેન્જર ફ્રોમ ધ માઉથ. મોઢામાંથી કંઈ પણ એને ખાધું હોય તો એ કાઢી નાખવું જોઈએ. જેમ કે ટોબેકો કે એક્સેટ્રા કંઈ પણ ખાધું હોય તેનું મોઢું ક્લીન કરવું જોઈએ. એરેન્જ ટુ કોલ ધ ડોક્ટર ઇમિડિયેટલી. ડોક્ટરને તરત જ કોલ કરી દેવો જોઈએ. રોલ ધ વિક્ટિમ ઇન વુલન બ્લેન્કેટ સો ધેટ ધ બોડી રિમેન્સ વોર્મ. જે ધાબળો આવે, આપણે દેશી ભાષામાં ધાબળો કહીએ, એવામાં જે માણસને શોક લાગ્યો છે એને વીંટાળી દેવો જોઈએ, જેથી એનું શરીર થોડું ગરમ રહે. અધરવાઇઝ ધેર ઇઝ અ પોસિબિલિટીઝ ઓફ ન્યુમોનિયા. બાકી ન્યુમોનિયા થવાના ડર રહેલો. એપ્લાય મસાજ ફ્રોમ ની ટુ એન્કલ સો ધેટ ઇટ હેલ્પ્સ ઇન બ્લડ સર્ક્યુલેશન. ઘૂંટણથી લઈને નીચેની ઘૂંટી આવે છે ત્યાં સુધી એને મસાજ કરી આપવો જોઈએ, જેથી એનામાં બ્લડ સર્ક્યુલેશન ચાલુ રહે, ઇઝી રહે. ડુ નોટ ગીવ એની સોલિડ ઓર લિક્વિડ ફૂડ વેન ધ પેશન્ટ ઇઝ અનકોન્શિયસ. જ્યારે એ બેભાન અવસ્થામાં ધારો કે પહોંચી ગયો હોય ત્યારે એને બેભાન અવસ્થામાં આપણે કોઈ પણ પ્રકારનો ખોરાક કે ફ્રૂટ જ્યુસ કે લિક્વિડ આપવું જોઈએ નહીં. અને ગીવ આર્ટિફિશિયલ રેસ્પિરેશન ડિપેન્ડિંગ અપોન ધ ઇન્જરી ટુ ધ પેશન્ટ. જો પેશન્ટને ખૂબ જ એટલો બધો ગંભીર થઈ ગયો હોય તો આર્ટિફિશિયલ રેસ્પિરેશન આપવું જોઈએ. જે ખબર છે ઘણીવાર તમે મૂવીમાં ને જોયું હશે, હૃદય પર પ્રેશર આપવામાં આવે છે, જેનાથી માણસનું જો હૃદય કે બ્લડ સર્ક્યુલેશન બંધ થઈ ગયું હોય તો એ ફરીથી ચાલુ થઈ શકે. તો ઇલેક્ટ્રિકલ એક્સિડન્ટમાં જોયું આપણે કે માણસ જ્યારે લાઈવ કનેક્ટેડ હોય ત્યારે શું કરવું, અને લાઈવ પાર્ટથી આપણે છૂટો પાડી દઈએ ત્યાર પછી શું શું પગલાં લેવા એ આપણે જોયું. તો હવે જોઈએ આગળ. સેફ્ટી પ્રેક્ટિસ ટુ બી ફોલોડ વાઇલ કેરિંગ આઉટ ઇલેક્ટ્રિકલ વર્ક. હવે આ બધું છે એના કરતાં બેટર છે કે આવું કોઈ પણ પ્રકારના એક્સિડન્ટ થાય નહીં. કોઈ પણ પ્રકારના એક્સિડન્ટ નહીં. એટલા માટે શું સેફ્ટી પ્રેક્ટિસ આપણે ફોલો કરવી જોઈએ જ્યારે ઇલેક્ટ્રિકલ હોય એ આપણે જોઈએ. તો પહેલું તો ટેક કેર. એકદમ ધ્યાન રાખીને, કાળજી રાખીને બધું કરો. જે પણ કરો એ કાળજી રાખીને કરો. ઇન્ડિવિજ્યુઅલ ક્લોથિંગ, પોતાના કપડાં વ્યવસ્થિત પહેરો, જે ઇલેક્ટ્રિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી વધારે સેફ્ટી પ્રોવાઈડ કરે. ટ્રીટ ધેટ ઓલ થિંગ્સ આર લાઈફ. તમે ક્યાંક ચડ્યા હોય ને તમને ખબર ઇલેક્ટ્રિકલ કરંટ આમાંથી પાસ નથી થતો, પણ તમારે મગજમાં એ રીતે જ ટ્રીટ કરવાનું કે આમાંથી ઇલેક્ટ્રિકલ કરંટ પાસ થાય છે. બધું કામ કરવું જોઈએ. થિંક બિફોર યુ વર્ક. કાર્ય કરતા પહેલા વિચારીને 2 વાર વિચારીને કાર્ય કરેલું સારું. ડેન્જર વોલ્ટેજ. જ્યારે તમે ક્યાંક કામ કરતા હોય તો ડેન્જર વોલ્ટેજનું કે બીજા કોઈને પણ ખબર પડે એ રીતે બોર્ડ લગાવો, એ પ્રકારના કાર્ય કરવા જોઈએ. બોર્ડ જે આને આપણે કહીએ છીએ ડેન્જરસ બોર્ડ, તમે ઘણા જોયા છે, એનો ઉપયોગ કરવો જોઈએ. વર્કિંગ ઇન ડેમ્પ એરિયા. જ્યારે તમે ડેમ્પિંગ એરિયામાં કામ કરતા હોય ત્યારે ખૂબ જ કાળજી રાખવી જોઈએ. યુઝ ઓફ ક્લિપ ઓન મીટર. ઘણા કરંટ માપવા માટે ઘણી બધી પદ્ધતિ છે, એમાંથી સૌથી બેસ્ટ છે ક્લિપ ઓન મીટર, જેનાથી આપણને ઇલેક્ટ્રિકલ એક્સિડન્ટનો ભય ઓછામાં ઓછો રહેલો છે, કારણ કે એની અંદર ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આપણે આવતા નથી. ત્યાં સુધી ક્લિપ ઓન મીટરનો ઉપયોગ કરો. યુઝ ઓફ પોર્ટેબલ ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ. નાના જે ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ આવે છે, જેમ કે મીટર છે વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. વિઝિટર્સ એન્ડ અનઓથોરાઇઝ્ડ પર્સન.
જે બહારના વિઝિટર છે, જે લોકો ફિલ્ડમાં શું કામ ચાલી રહ્યું છે એના વિશે બિલકુલ અજાણ છે, કે એવા બીજા અનઓથોરાઇઝ પર્સન છે એ લોકોને કાર્ય ચાલતું એ દરમિયાન કે આમનામ પણ એન્ટ્રી આપવી જોઈએ નહીં, જ્યાં ઇલેક્ટ્રિકલનું વર્ક કેરી આઉટ થતું હોય ત્યાં. નોટિસ ટુ ધ પબ્લિકને નોટિસ, કે આપણને પણ ઘણીવાર ન્યૂઝપેપરમાં આવતું હોય છે કે આ ફલાણી તારીખે ઇલેક્ટ્રિકલ પાવર બંધ રહેશે કારણ કે મેન્ટેનન્સ ચાલવાનું. ફાયર એન્ડ ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટ, હંમેશા ધ્યાન રાખવાનું કે ઇલેક્ટ્રિકલ વર્ક કેરી આઉટ થતું હોય તો આપણે જોયું કે ઇલેક્ટ્રિકલ એક્સિડન્ટની ઇફેક્ટ શું હોઈ શકે, તો એમાંથી એક હતી આગ. તો આગને બુઝાવવા માટે જે ફાયર ફાઇટિંગ સાથે જોડે રાખવા જોઈએ. અને લાઇટ, જ્યાં પણ તમે કામ કરતા હોય ત્યાં પ્રોપર લાઇટિંગ હોવું જોઈએ. તમે અંધારામાં કામ કરો તો ભૂલ થવાના ચાન્સીસ રહેલા. આ સાથે ઇલેક્ટ્રિકલ એક્સિડન્ટની જે પણ થિયરી હતી આપણે પૂર્ણ કરી. હવે આપણે જોઈએ ઓપ્ટોકપ્લર કાં તો ઓપ્ટો આઇસોલેટર. આખી પ્રેક્ટિકલી આ રીતનું ચીપ આવતી હોય છે અને આ એનો સિમ્બોલ છે, બરાબર. જોઈએ આપણે ઓપ્ટોકપ્લરનું કાર્ય શું છે, એનું ફંક્શન શું. ટુ આઇસોલેટ લોડ સર્કિટ એટલે કે પાવર સર્કિટ ફ્રોમ કંટ્રોલ સર્કિટ, ઓપ્ટોકપ્લર ઇઝ યુઝડ. જે પાવર સર્કિટ છે આપણી, એને કંટ્રોલ સર્કિટથી અલગ કરવા માટે કે આઇસોલેટ કરવા માટે જે વપરાય છે એને કહેવાય છે ઓપ્ટોકપ્લર અથવા તો ઓપ્ટો આઇસોલેટર. એનું નામ જ છે ઓપ્ટો આઇસોલેટર. ઓપ્ટો આઇસોલેટરના અમુક પ્રકાર છે, ABCDE તમે જોઈ શકો છો. એમાં પહેલું છે LED ફોટોડાયોડ. આ બાજુ LED છે ને આ બાજુ ફોટોડાયોડ છે. આ રીતે બંને ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસનો ઉપયોગ કરીને એને આઇસોલેટ કરી છે સર્કિટને, પાવર સર્કિટ અને કંટ્રોલ સર્કિટ. પછી બીજું છે LED અને ફોટો ટ્રાન્ઝિસ્ટર. આ LED છે અને આ ફોટો ટ્રાન્ઝિસ્ટર છે. ઓકે, લેફ્ટ સાઈડ છે LED છે અને રાઈટ સાઈડ ફોટો ટ્રાન્ઝિસ્ટર. સીમાં લેફ્ટ સાઈડ LED છે અને રાઈટ સાઈડ ફોટો ડાર્લિંગ્ટન છે. ઓકે, ઈ ફિગર છે એમાં લેફ્ટ સાઈડ LED છે અને રાઈટ સાઈડ LASCR છે, એટલે કે લાઇટ એક્ટિવેટ સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર. અને જે ફિફ્થ ફિગર છે ઈ નંબરની, એની અંદર LED છે લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ લાઇટ એક્ટિવેટેડ ટ્રાયકનો ઉપયોગ કરેલો છે. આટલા પ્રકારના ઓપ્ટો આઇસોલેટર વાપરતા હોય છે જનરલી. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઓપ્ટોકપ્લર આપણે જોયા. ત્યાર પછી એના એડવાન્ટેજ અને એપ્લિકેશન આપણે જોઈએ. એના એડવાન્ટેજમાં છે ઓપ્ટો આઇસોલેટર ઇઝ બેટર દેન ટ્રાન્સફોર્મર કપલિંગ ઇફેક્ટ ઓફ મેગ્નેટિક ઓર ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓન ફોટોન. ઘણી ઇલેક્ટ્રિકલ એપ્લિકેશન્સમાં ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે આઇસોલેશન માટે, પરંતુ એના કરતાં ઓપ્ટો આઇસોલેટર ઇઝ ધ બેસ્ટ ઓપ્શન. ઇન ચોપર, if mechanical coupling is used, then there are problems of noise, contact bounce, transition, etc. These problems are not found when opto isolator is used in chopping. ચોપર નામનું એક ડિવાઇસ આવે છે ઇલેક્ટ્રિકલ, એમાં જ્યારે મિકેનિકલ કપલિંગ કર્યું હોય ત્યારે નોઇઝને અમુક પ્રકારના ડિસ્ટર્બન્સીસ આવતા હોય. જો ઓપ્ટો કપલરનો ઉપયોગ કરીએ તો એ બધા ડિસ્ટર્બન્સીસથી આપણે છુટકારો મેળવી. ત્યાર પછી છે ઓપ્ટો આઇસોલેટર્સ આર ક્વિકર દેન આઇસોલેશન ટ્રાન્સફોર્મર્સ, રિલેઝ એક્સેટ્રા. આઇસોલેટ કરવા માટે જો ટ્રાન્સફોર્મર અને રિલેનો ઉપયોગ કરીએ એના કરતાં ઓપ્ટો આઇસોલેટર છે એ ખૂબ જ ઝડપી કામ કરે. ત્યાર પછી જોઈએ એની એપ્લિકેશન્સ. એપ્લિકેશનમાં છે એઝ અ સ્વિચ વેન કરંટ પલ્સ ઇઝ પાસ્ડ, ધ ફોટો ટ્રાન્ઝિસ્ટર ઇઝ સ્વિચ્ડ ઓન ઓર LASCR ઓર ટ્રાયક ઇઝ ટ્રિગર્ડ. સ્વિચ તરીકે જ્યારે ઉપયોગ થાય છે ત્યારે LASCR ને ટ્રિગર કરી શકાય. ત્યાર પછી બીજા નંબરનું છે ઓપ્ટો કપલર કેન બી યુઝડ એઝ અ લિનિયર કપલર. સિગ્નલ ઇઝ કપલ્ડ ટુ LED થ્રુ કેપેસિટર. બ્રાઇટનેસ ઇઝ ચેન્જ ડ્યુ ટુ ધ ચેન્જ ઇન ધ સિગ્નલ સ્ટ્રેન્થ. The current through the phototransistor changes accordingly. એડપ્ટિવ નેચર ટાઈપનું હોય છે ઓપ્ટો કપલર, જેથી એ લિનિયર કપલર તરીકે બિહેવ કરે છે. એના તરીકે પણ એનો યુઝ કરી શકાય. ત્રીજું છે ઓપ્ટો આઇસોલેટર આર યુઝડ ઇન મેડિકલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્ટ્રુમેન્ટેશન વેર આઇસોલેશન ઇઝ રિક્વાયર્ડ. જ્યારે ઇલેક્ટ્રિકલ આઇસોલેશનની જરૂર હોય, જેમ કે મેડિકલ ઇન્ડસ્ટ્રી છે અથવા તો બીજી અમુક ઇન્ડસ્ટ્રી છે જેની અંદર
આઇસોલેટ કરવું ખૂબ જ જરૂરી છે. ત્યાં આગળ ઓપ્ટો કપલરનો ઉપયોગ થતો હોય છે. ઇટ ઇઝ યુઝડ ઇન મોડ્યુલેટેડ લાઇટ રિલીઝ. લાઇટ રિલીઝની અંદર ઓપ્ટો આઇસોલેટરનો ઉપયોગ થતો હોય છે. એપ્લિકેશન એની આ રીતની છે. તો આપણી જેમ વાત થઈ હતી તેમ આપણે ઇલેક્ટ્રિકલ એક્સિડન્ટ વિશેની આખી થિયરી ભણ્યા અને ઓપ્ટો કપલરનો બેઝિક કન્સેપ્ટ એકદમ ભણ્યા છે અને એના એડવાન્ટેજ અને એપ્લિકેશન છે. તો થેન્ક યુ.